ફ્રેન્ડ્સ, ગુલઝારે પોતાના અલગ ઇન્ટરવ્યૂઝમાં આવું કીધેલું છે કે તમે લખતા પહેલાં, પેન ઉપાડતા પહેલાં ઘણું બધું વાંચો, શીખો, સમજો અને જો પેન ઉપાડવા જેવી લાગે તો અને તો જ લખો. પણ આજકાલ આનાથી ઊંધું થાય છે. આ વેદના વ્યક્ત કરતી જલન માત્રી સાહેબની એક રચના કે એની ઉપરથી લાગે છે થાશે ગઝલનું શું, 100માંથી 90 આ જ ગઝલકાર હોય છે. અને આ જ વેદનાને પ્રોપરલી વાચા આપતી મુનવ્વર રાણા સાહેબની એક ગઝલ કે અજબ દુનિયા હૈ, અજબ દુનિયા હૈ ના શાયર, કે જે લોકો શાયર નથી, अजब दुनिया है ना शायर यहाँ पर सर उठाते हैं, जो शायर है वो महफिल में दरी चद्दर उठाते हैं, और तुम्हारे शहर में अर्थी को भी कांधा नहीं देते, हमारे गांव में छप्पर भी सब मिलकर उठाते हैं, और समंदर के सफ़र में वापसी का क्या भरोसा है, समंदर के सफ़र में वापसी का क्या भरोसा है, तो ए साहिल खुदा हाफिज के हम लंगर उठाते हैं. और गज़ल हम तेरे आशिक है, गज़ल हम तेरे आशिक है, मगर इस पेट की खातिर कलम किस पर उठाना था, कलम किस पर उठाते हैं.